મંથનમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। ગુજરાતનું શિક્ષણ જગત ફરી એકવાર શર્મસાર થયું છે। રાજ્યમાં બે ઘટનાઓ શિક્ષણ જગત પર સવાલ ઉઠાવી રહી છે। એક વલસાડના અંતરિયાળ ખડકી ગામની સ્કૂલની ઘટના કે જ્યાં શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર મારી દીધો। 10 મિનિટ મોડું થયું તેમાં શિક્ષિકા વિદ્યાર્થીઓ પર એ હદે તૂટી પડ્યા કે લાકડી તૂટી ગઈ। તો બીજી ઘટના સંસ્કૃતિ નગરી ઓળખાતા વડોદરાની છે અને જ્યાં ટ્યુશન ક્લાસ ચલાવતા 61 વર્ષના સાહેબે દાનત બગાડી અને નજર બગાડી અને પોતાની દીકરી સમકક્ષ 13 વર્ષની એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા। આ ઘટના માત્ર મહામંથનનો ભાગ નહીં પણ સમાજ અને શિક્ષણ જગત માટે પણ એક મંથનનો ભાગ બનવો એ ખૂબ જ જરૂરી છે। શિક્ષણમાં સદાચારનો અભાવ કેમ છે? જે શિક્ષકોના હવાલે આપણે માસૂમોને તેના ભવિષ્ય માટે વિશ્વાસની સાથે હોંશે હોંશે મૂકી આવતા હોઈએ છીએ તેની સાથે ગણ્યા ગાંઠ્યા શિક્ષકો આ હદ સુધીની હરકતો કરે તે કેટલું શરમજનક। એ બાળક પર પણ શું વીતે જ્યાં ભણતરનો પાઠ લેવાનું છે ત્યાં અત્યાચારનો ભોગ બને, કોઈની લંપટગીરીનો શિકાર બને। શિક્ષકનું સ્થાન સમાજમાં ખૂબ જવાબદારી ભર્યું છે। સમાજે શિક્ષકને ખૂબ સન્માન આપ્યું છે। શિક્ષણ જગત કેટલાક નિમ્ન કક્ષાના સાહેબોથી લજ્જિત થઈ રહ્યું છે। સમય આવ્યો છે આવી લાંછનરૂપી ઘટના પર બ્રેક લાગે તે દિશામાં વિચારવાનો। સવાલ એ પણ છે કે શિક્ષણ જગતમાં ગરિમા હનન થાય તેવી ઘટના કેમ બની રહી છે? શિક્ષકના વર્તનમાં સદવિચાર અને સદાચાર કેમ દેખાતા નથી? વિદ્યાર્થી શિક્ષક વચ્ચે શૂન્યાવકાશની સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિ કેમ પહોંચી રહી છે? આ સવાલો સાથે છે આજનું મહામંથન મારી સાથે। આજની જે બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે આ બે ઘટનાઓને કારણે અત્યારે શિક્ષણ જગતમાં શર્મસારની સ્થિતિ ઉભી થઈ ગઈ છે। શિક્ષણ બે પ્રકારના હોય છે, એક વ્યવસાયલક્ષી અને બીજું વ્યવહારલક્ષી। પણ હાલમાં તો જે રીતે દેખાઈ રહ્યું છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે શિક્ષણ માત્ર ને માત્ર વ્યવસાયલક્ષી બની રહ્યું છે અને એટલા માટે જ આવા દૂષણો ઉભા થઈ રહ્યા છે। અને દૂષણ એટલા માટે કેમ કે જે શિક્ષકે આદરના પાઠ ભણાવવાના હોય, જે શિક્ષકે સંસ્કારના પાઠ ભણાવવાના હોય, જે શિક્ષકે જીવનમાં સારું ખરાબ શું તે પરખતા શીખવવાનું હોય એની જગ્યાએ કેટલાક શિક્ષકો એવા પણ છે જે પોતાની વિકૃતિને સંતોષી રહ્યા છે। વિકૃતિ શબ્દ એટલા માટે પ્રયોજવામાં આવી રહ્યો છે કેમ કે આપણા ગુજરાતમાં શિક્ષણ જગતને કલંકિત અને શર્મસાર કરતી આ બે ઘટનાઓ બની છે। પહેલી ઘટના વડોદરાની છે જ્યાં એક વૃદ્ધ શિક્ષક ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા અને આ 61 વર્ષીય લંપટ શિક્ષક ઉદય ભાલેરાવે 13 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલા કર્યા। આરોપી શિક્ષક વારસિયાના પ્રાર્થના ફ્લેટમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે અને 2 દિવસ અગાઉ આરોપીએ સગીરાને અડપલા કર્યા હતા। સગીરાએ પોતાના ઘરે ઘટનાની જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। ઘટનાની જાણ થતા પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી અને પોલીસે આ ફરિયાદના આધારે શિક્ષકની પોક્સો સહિતની કલમ હેઠળ ધરપકડ પણ કરી। બીજી ઘટના વલસાડની છે જેમાં વલસાડના ધરમપુરના અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરવી પડી। સવાલ થતો હશે કે શાળાને કેમ તાળાબંધી કરવી પડી? કેમ કે શાળાના મુખ્ય શિક્ષિકાએ 40 જેટલા વિદ્યાર્થીઓને માર માર્યો હતો અને વાલીઓને આ ઘટનાની જાણ થતા તેઓ શાળાએ પહોંચ્યા અને હોબાળો કર્યો। આ વિદ્યાર્થીઓને એ હદે માર મારવામાં આવ્યો કે લાકડી પણ તૂટી ગઈ હતી। વિદ્યાર્થીઓને માર મારવાનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે। કારણ એ હતું કે વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં થોડા મોડા પહોંચ્યા અને શાળાની મુખ્ય શિક્ષિકાનો પિત્તો ગયો અને માર મારવામાં આવ્યો। વાલીઓ શાળાએ પહોંચતા હોબાળો થયો અને વાલીઓએ શિક્ષિકાની બદલી કરવા માંગ પણ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસના આદેશ આપી દીધા છે। સમગ્ર મામલે ધરમપુર પોલીસ તપાસમાં જોતરાઈ છે। ત્યારે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શિક્ષકો શા માટે શિક્ષકની ગરિમાને ભૂલી રહ્યા છે? સંસ્કારના પાઠ ભણાવતા શિક્ષકો જ પોતાની વિદ્યાર્થી સાથે છેડછાડ કરશે? સમાજનું ઘડતર કેવી રીતે થશે? આ શિક્ષકો શું કરી લેવાના? વલસાડના ધરમપુરની ઘટનામાં પણ સવાલ એ થઈ રહ્યો છે કે પ્રાર્થનામાં મોડું પહોંચવાથી માર મારવાની સજા કેટલી યોગ્ય છે અને એ પણ લાકડી તૂટી નથી જતી ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવે છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું શિક્ષિકાએ બીજા કોઈનો ગુસ્સો વિદ્યાર્થીઓ પર ઉતાર્યો? વિદ્યાર્થીઓને માર મારવાનો અધિકાર તેમને કોણે આપ્યો છે? આ સવાલો સાથે આજનું મહામંથન કરવું એ ખૂબ જ જરૂરી બની જાય છે। ધરમપુરના ખડકી ગામે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી।
શાળાની મહિલા આચાર્યએ 40 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો અને વિરોધ પણ થયો. જ્યાં સુધી લાકડી ન તૂટી ત્યાં સુધી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો. આ કેટલું યોગ્ય છે? ક્રૂરતાપૂર્વક વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આ ચર્ચા પણ એટલા માટે છે કારણ કે ગુજરાતની શાળાના શિક્ષકોનું આજે નઠારું વર્તન સામે આવ્યું છે, અશ્લીલ વર્તન સામે આવ્યું છે અને માટે જ આ ચર્ચા કરવી અહીંયા જરૂરી બની જાય છે. અને આજ માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજુ દેસાઈ, નેતા ભાજપ, ડોક્ટર નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ ડોક્ટર કિરીટ જોશી, શિક્ષણવિદ છે, ધવલ પાઠક શિક્ષણવિદ છે, ધર્મેશ પટેલ વાલી છે, તેઓ આપણી સાથે જોડાયા છે. તમામે તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર કિરીટ જોશી, હું આપની પાસે આવીશ કારણ કે આજની ચર્ચા એટલા માટે પણ છે કારણ કે અવારનવાર આ પ્રકારના વર્તન સામે આવતા હોય છે. ગયા અઠવાડિયામાં પણ સળંગ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. શું વિદ્યાર્થીઓનું ઘડતર આ રીતે થશે? અંકુરભાઈ, બંને ઉદાહરણો શરમજનક છે, એમાં બે મત નથી, પણ ક્ષમા માંગવા સાથે કહું છું કે ગુજરાતના શિક્ષકો નહીં પણ એ પૈકીના 1 કે 2 0.1% શિક્ષકની વાત છે અને આ 0.1% એ બાકીના 99.99% શિક્ષકોને બદનામ થવું પડે એ યોગ્ય વાત નથી. બાકીના ઘણું સરસ કામ કરે છે. આપે જે 2 ઉદાહરણ મૂક્યા એની સામે 22 ઉદાહરણ તમને એવા રાજ્યના મળશે અંતરિયાળ વિસ્તારના કે જે બાળકના ઘરે જઈ એને માર્ગદર્શન આપતા હશે, બાળકના ઘરે જઈ એનું ચારિત્ર્ય ઘડતર કરતા હશે, બાળકને બોલાવી એને હૂંફ આપી, એને લાગણી આપી, કરુણાભાવ દર્શાવી એને ઉપર લાવવા પ્રયત્ન કરતા હશે, એના વિકાસમાં સહભાગી બનતા હશે. આપણે આ ઉદાહરણો પણ મૂકીએ તો એક આંખ ઉઘાડનારા બની રહેશે અને શિક્ષકોને એક પ્રોત્સાહન મળશે. જે સારું કામ કરે છે એમને એમ થશે કે ના, અમારી નોંધ લેવાઈ છે. પણ આ તો હવે 1-2%, 0.1% અને 0.01% હું કહું છું, આવા શિક્ષકોના કારણે સમગ્ર શિક્ષક સમાજ અથવા તો શિક્ષણ વિભાગને બદનામ થવું પડે એ બિલકુલ ચલાવવા નહીં. મારી બહુ સ્પષ્ટ વાત છે કે શિક્ષક હંમેશા સમાજ માટે પૂજનીય છે, આદરણીય છે અને શિક્ષક માટે વિદ્યાર્થી એક ભગવાન સમાન છે. શિક્ષક હંમેશા કરુણાના સાગર હોય, શિક્ષક પોતે ચારિત્ર્યશીલ હોય અને ઉદાહરણરૂપ પ્રમાણિકતા બતાવી બાળકને એ તરફ દોરનારા હોવા જોઈએ. શિક્ષક પોતે શ્રમ કરે અને બાળકને શ્રમમાં સહભાગી બનાવે, સ્વચ્છતા જાળવે અને સ્વચ્છતા જાળવવાની ટેવ પાડે. એમાં ક્યાંક ક્યાંક આવા જે બનાવો બને છે એની સામે કેટલાક એવા સારા બનાવો છે, એવા ઉદાહરણો અપાય કે આપનું સારું જીવન કોને કહેવાય, બાળકોને કહેવાનું રહ્યું. શિક્ષકોએ આ વાત કરવી જોઈએ. મારે વાલીઓને વાત છે કે આપના માટે આપના શિક્ષકો એટલે કે આપના બાળકોને અભ્યાસ કરાવી શિક્ષકો એક બહુ મહત્વના વ્યક્તિ છે. બાળકનું ઘડતર તો જ થઈ શકે જ્યારે પરિવાર એટલે કે સમાજ અને શાળા વચ્ચે એક સમન્વય હોય, એક લાગણીભર્યો સેતુ હોય. શિક્ષકોને તમે લાગણીથી જોતા હોય. આપ શિક્ષકને સન્માન આપો, પણ શિક્ષકને પણ કહું છું કે બાળક આપણું છે. આપણે ભલે માતા કે પિતા ઘરે માત્ર 1 કે 2 બાળકના છીએ, પણ શાળાના હજારો બાળકોના આપણે પિતા છીએ. સમાજે આપણા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આવી ઘટના કોઈ પણ સંજોગોમાં સમાજમાં ચલાવી લેવાય નહીં. મારે તો વાત આગળ કરવી છે. ક્યારેક એવું બનશે કે આવો બનાવ બનશે, વિરોધ થશે, આપના જેવા મીડિયાના માધ્યમથી બહુ સરસ સાચી વાત છે કે બહાર લાવ્યા, અને કદાચ વાલીઓ પણ એની ફરિયાદ કરશે, પણ એ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હશે, પછી વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ, ક્યાંક અધિકારી સાથે જોડાયેલા હશે, ક્યાંક સંઘ સાથે જોડાયેલા હશે, અને નહીં હોય તો કવર આપી દેશે અને ભાઈ નિર્દોષ છૂટી જશે. બે ધડક નિર્લજ બનીને સમાજમાં ફરશે. આવા શિક્ષકો ચલાવી શકાય નહીં, કારણ કે રાષ્ટ્રનું હિત એ શિક્ષણ સાથે સંકળાયેલું છે. રાષ્ટ્ર કેવું હશે એનો આધાર માત્ર ને માત્ર શિક્ષણ ઉપર છે. અને શિક્ષણ કોણ આપે છે? શિક્ષકો, જે હંમેશા એમનું વર્તન, એમની વાણી, એમના કાર્યો અનુકરણીય બની રહેવા જોઈએ, હું એવું માનું છું. બિલકુલ. રાજુભાઈ, તમે તો શિક્ષણ જગત સાથે જોડાયેલા માણસ પણ છો. હવે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે, વિદ્યાર્થીઓના માનસ ઉપર કેટલી ખરાબ અસર પડે. એક પ્રાર્થનામાં પહોંચતા એક થોડું મોડું શું થયું, એ જેટલા પણ વિદ્યાર્થી હતા એમને ઢોર માર મારવામાં આવે છે. વડોદરાની ઘટના, જ્યાં વિદ્યાર્થીનીને ખરાબ નજરે જોવામાં આવતા હોય છે, કારણ કે એ વિદ્યાર્થીની જે કોઈ પણ શિક્ષક પાસે ભણવા જતી હોય છે અને પિતા તુલ્ય માનતી હોય છે, એક પોતાની જાતને મહેફૂઝ સમજતી હોય છે, ત્યારે ત્યાં જતી હોય છે. શું આ રીતે ભારતનું ભાવિ ઘડતર થશે? જ્યારે જ્યારે સમાજની અંદર અને પણ શિક્ષણની અંદર જ્યારે આવા લાંછનરૂપ કિસ્સા બનતા હોય, ત્યારે દરેક વ્યક્તિને આ એક કહી શકાય કે સામાજિક કલંક રૂપી ઘટનાઓ બનતી હોય છે.
અને કોઈ પણ ઘટના હોય તો એનું વિશ્લેષણ જ્યારે કરવામાં આવતું હોય ત્યારે માનસિક રીતે વધુ એમાં ભાગ ભજવાતો જોવા મળતો હોય છે કે માનસિક અસ્વસ્થ વ્યક્તિ આવા સામાજિક લાંછનરૂપ કિસ્સામાં વધારે ભાગ ભજવતી હોય છે. જે શાળાની અંદર જ્યારે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા આવી જ્યારે કરવામાં આવી ઘટના અને મોડા આવવું અને પ્રાર્થનામાં લેટ પડવું અને માર મારવો, આ સામાજિક કલંક એટલા માટે હું કહું છું કે શિક્ષણ તમારે આપવાનું છે. એના ટોટલી એ વિદ્યાર્થીઓ જેટલા આવ્યા છે ને લેટ શા માટે આવ્યા તો એનું આખું એનું જ્યારે એમને ભણાવવામાં આવે ને, આ જો લોકોને ટ્રેનિંગ આપવામાં આવે, પીટીસી કરેલી હોય કે એમને ટ્રેનિંગ, તો આવા પણ ઉદાહરણો આપવામાં આવતા હોય છે લોકોને કે વિદ્યાર્થી લેટ આવે છે એના પાછળ એક્શન રિસર્ચ કરવાનું છે કે શા માટે લેટ આવે છે. તો એની અંદર તમને કારણો જોવા મળશે અને એ કારણોને એને તારવવાના છે કે આ કઈ કિસ્સામાં એ લેટ આવે છે તો એને પોઝિટિવ રીતે કઈ રીતે બીજા દિવસે વહેલો આવે તો એના માટે શું કરવું જોઈએ એ પ્રયત્નો કરવાના છે. પણ આ અવડા ટ્રેક ઉપર આ બેન ગયા છે અને ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસના આદેશો મૂકી અને 2 અધિકારીઓની ટીમ મૂકી અને તાત્કાલિક એમને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ એક પગલું લીધું છે જે ફરીથી કોઈ શિક્ષક આવું ન કરી શકે એ ઉત્તમ ઉદાહરણ આ એક પગલું લીધેલું છે અને એના ઉપર શિસ્તના ભાગરૂપે જે પણ કલમો લાગતી હોય અને એ લેવામાં આવશે અને ખાતાકીય તપાસ પણ થશે અને અત્યારે હાલ ફરજ મુક્ત કરવામાં આવે છે. બીજું સાથે સાથે જે વડોદરાની ઘટના બની છે એ પણ સામાજિક કલંક કહી શકાય, માનસિક રીતે અસ્વસ્થ હોય તો અહીંયા પણ હું અપીલ કરું છું, વાલીઓને પણ અપીલ કરું છું, આપના માધ્યમથી શિક્ષક મિત્રોને પણ અપીલ કરું છું કે આપણે એક સમાજની અંદર જ્યારે શિક્ષણ આપીએ છીએ અને શિક્ષણ માટે 2 વાત અહીંયા ફરજિયાત હું કરવા માંગુ છું. શિક્ષકોને મહાસ્તર કહેવામાં આવે છે, માના સ્તરે જઈને એમને શિક્ષણ આપવાનું છે. જ્યારે કેળવણી, એવું કહેવાય છે કે માતા પિતા પોતાના પ્રથમ ગુરુ ગણાય છે, પણ જ્યારે કેળવણી આપવાની આવે ત્યારે માસ્તર એ શિક્ષકોને કહેવામાં આવતા હોય છે કારણ કે માના સ્તરે જઈને એમને શિક્ષણ આપવાનું હોય છે. શિક્ષકો માટે બીજું પણ કહ્યું છે ચાણક્ય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ और प्रलय उनकी गोद में पलते हैं. તો આપણે આ આધુનિક ભારતના રાષ્ટ્ર માટે, નિર્માણ માટે જે વિદ્યાર્થીઓ છે એને શિક્ષણ આપીને રાષ્ટ્રને મજબૂત બનાવવાનું છે. આવી સામાજિક ઘટનાઓથી અને સામાજિક કલંકરૂપ ઘટનાઓ જો કરીશું તો બીજા જે શિક્ષકો કામ કરી રહ્યા છે એને ઉત્સાહ આપવાનો છે અને ટેકનિકલ શિક્ષણ અત્યારે હાલ ટેકનિકલ છે જ નહીં, એ લોકો માટે માન સન્માન બધું જ છે. અને એવા શિક્ષકો છે કે જે પોતાનો સમયનું પણ એ લોકો ચિંતા નથી કરતા અને ભાવિનું ઘડતર કેવી રીતે થાય એમાં સતત રચ્યા પચ્યા હોય છે અને ખૂબ જ બખૂબી રીતે એ લોકો કામ કરી રહ્યા છે. 1% નહીં, તો 0.1% જયારે ઘટના આવતી હોય ત્યારે બીજી બાજુ જે ઉભેલા બધાને કલંક અડે છે, આખા શિક્ષણ જગતને કલંક અડે છે કે શિક્ષકો આવા, અને દ્રષ્ટિ બદલાઈ જાય લોકોની જોવાની, સ્વાભાવિક છે. જયારે વિશ્વાસ મૂક્યો છે પોતાના છોકરા છોકરીને ભણવા માટે, વિશ્વાસ મૂકેલો છે, એમાં દ્રષ્ટિ બદલાઈ જાય આવી ઘટનાઓથી, ત્યારે કડકમાં કડક જે ખાતાકીય તપાસ થઈ અને શિસ્તના ભંગ, નૈતિક રીતે એમના મૂલ્યો જે છે અધપતન થઈ, જે મૂલ્યો છે એના નિયમોનું ભંગ કર્યું છે એ કલમ નંબર 17 પ્રમાણે જે પણ ખાતાકીય તપાસ થતી હશે એ અધિકારીઓ કરી રહ્યા છે અને એ જે શિસ્ત ભંગના નિયમ પ્રમાણે એ બેનને અત્યારે હાલ ફરજ મુક્ત કરેલા છે. જ્યારે વડોદરાની જે ઘટના છે એની અંદર પણ પોલીસ તપાસ કરીને એ જે પણ કાયદાની દ્રષ્ટિએ એમને સજા થતી હશે એ બાબતે ચોક્કસ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળશે આપણને. બિલકુલ. નિકુલભાઈ શું કહેશો? કારણ કે જે રીતે રાજુભાઈ કહી રહ્યા છે કે આવા શિક્ષકો તો નહીં જ ચલાવી લેવામાં આવે, પણ એવી ટ્રેનિંગના સેશન પણ હવે ગોઠવવા પડશે કે જેથી કરીને આવા પ્રકારનું એ લોકો કૃત્ય ના કરે. આજની જે કોઈ બી ઘટના છે એને પ્રથમ તો વખોડી કાઢું છું કારણ કે ખૂબ જ ઓછા આવા શિક્ષકોના લીધે આખા સામાજિક શિક્ષકને જો લાંછનરૂપ થાય છે તો ખૂબ જ દુઃખદ વાત છે. ત્યાર પછી જે બી કાયદાકીય જોગવાઈ છે, જે બી નિયમો છે એના આધારિત જે કંઈ બી કાર્યવાહી કરવી પડે એ કરવી જ જોઈએ કારણ કે કાયદાકીય જોગવાઈઓની કાર્યવાહી થશે તો જ એના જે રિઝલ્ટ આવશે. તો આવનારા દિવસોમાં આવું કોઈ કરતા બીજી વાર ગભરાશે. ગભરાવા કરતા બી હું અહીંયા એવું કહીશ કે જે આપણે શિક્ષિકાની મુખ્ય શિક્ષક છે અને એમનો જે વ્યવહાર છે તો વ્યવહાર આવો જે કર્યો તો એની પાછળ એમનો જે ગુસ્સો છે કે એક વસ્તુ બની અને એમને પોતાના ગુસ્સા પર કાબુ ન રહ્યો અને કાબુ ન રહેતા એમણે જે પ્રતિક્રિયા આપી એ પ્રતિક્રિયાના ભાગરૂપે આપણે જોયું કે બાળકોને એમણે માર્યા. તો દરેક શિક્ષકને કે અહીંયાથી હું દરેક વ્યક્તિને જણાવવા માંગીશ કે જ્યારે કોઈ વસ્તુ બને છે તો એની પાછળ શું કારણો છે, એના જે તથ્યો છે થોડા જોવા જોઈએ ને પોતાના ઉપર સંયમ, પછી પોતાના ઉપર જે શું કહેવાય કે વ્યવહાર અને પોતાની જે ગરિમા છે, આજે મુખ્ય શિક્ષિકા તરીકે પોતાની બી એક ગરિમા છે તો એ ગરિમાને બી ઓળંગીને જ્યારે તમારું માનસિક સ્થિતિ પર તમારો કાબુ નથી રહેતો ત્યારે તમે આ રીતના કૃત્ય કરો છો જેના લીધે એક સમાજની અંદર એક ઘૃણા ઉત્પન્ન થાય છે. તો એ દરેક લોકોને લાગુ પડે છે. પણ આપણે જોઈએ છે કે દરેક લોકો જીવન જીવે છે જે રીતના
ખૂન કરવું એક અયોગ્ય છે, એ રીતના આવી રીતના કોઈ વિદ્યાર્થીઓને મારવું બી અયોગ્ય છે. પરંતુ તમારા માધ્યમથી હું દરેક શિક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણે આપણું જે માનસિક સ્થિતિ છે એને કાબુમાં રાખીને આપણી જે સંયમ, ગરિમા અને જે આપણો વ્યવહાર છે એને ખૂબ આચરણમાં લાવવું જોઈએ. આપણી જે પ્રાથમિકતા છે શિક્ષક તરીકેની, જે વિદ્યાર્થીઓને ભણાવવાની, એના પર ધ્યાન દોરવું જોઈએ. અને જે વડોદરાની ઘટના છે તો એનાથી બી દુઃખદ છે, કારણ કે જ્યારે એક વયોવૃદ્ધ, હું કહું 61 વર્ષના વ્યક્તિએ કોઈ બાળકને આ રીતના અડપલા કરવા, એ તો ખૂબ જ અયોગ્ય છે. કારણ કે એ એક એના પૌત્ર રૂપ છે, એટલે કે એના છોકરાના છોકરા જેટલું એ વ્યક્તિ છે. તો હું કહીશ કે આ સમગ્ર ઘટના વખોડવા જેવી છે અને કાયદાકીય જોગવાઈઓમાં જે કોઈ બી ભાગ હોય એના ભાગરૂપે કામ થવું જ જોઈએ અને એક્ઝામ્પલ સેટ થવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવું કોઈ કરે નહીં. અને ફરીથી હું કહીશ કે કોઈ બી જગ્યા હોય, દરેકે પોતાના વ્યવહાર આચરણની અંદર પોતાના ગુસ્સાને કંટ્રોલમાં રાખવું જોઈએ. પોતાની અભિવ્યક્તિ જે છે, પોતાનો વ્યવહાર છે, પોતાની જે ગરિમા છે, દરેક વસ્તુને જો ધ્યાન રાખશે કોઈ વ્યક્તિ, તો આવા જે ઘટના છે એ 100% અંકુશમાં આપણે લાવી શકીશું. અને એના માટેના જે કોઈ બી સામાજિક આપણે કાર્યવાહી કરવી જોઈએ, આપણે 100% કરવી જોઈએ, જેથી બાળકો એના ભોગ ના બને. કારણ કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને એના ઘડતરની જવાબદારી બી શિક્ષકની છે. અને કોઈ આવા થોડા શિક્ષકો માટે થઈને આખા સમાજને એક દ્રષ્ટિએ ના જોવું જોઈએ, એવી બી મારી વિનંતી છે. બિલકુલ નિકુલભાઈ, અને જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે બાળ માનસ ઉપર એ ખૂબ જ ઊંડી અસર કરતી હોય છે. અને જ્યારે મુખ્ય શિક્ષિકા કે મુખ્ય આચાર્ય જ્યારે કોઈ પણ ઘટનાને અંજામ આપતા હોય છે, કોઈ પણ કામ કરે છે, તો એને એક ઉદાહરણ સ્વરૂપે એ ત્યાંના વિદ્યાર્થીએ જોતા હોય છે. ત્યારે ખૂબ જ અહીંયા ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. ધવલભાઈ, આપ શું કહેશો જે પ્રકારની આ ઘટના બની છે? કારણ કે એક મુખ્ય શિક્ષિકા જો આ હદે ઉતરી આવે, એક 5-10 મિનિટ લેટ શું થયું અને સમજાવવાની જગ્યાએ, તેના કારણો જાણવાની જગ્યાએ તેમને મારવા લાગે છે, શું આ યોગ્ય છે? આપણે જોવા જઈએ તો ખરેખરની અંદર આપણે સૌ એક વાત સાથે સહમત થયા છીએ કે જે આવી એકાદ બે બનતી ઘટનાઓ છે એના કારણે રાજ્યની અંદર ફરજ બજાવતા તમામ શિક્ષકોને એક દ્રષ્ટિએ ના જોવા જોઈએ, એ વાત સાથે આપણે સૌ સહમત છીએ. પરંતુ આની અંદર 2 પોઈન્ટ છે. એક તો જે પ્રાથમિક મુખ્ય શિક્ષિકાએ જે માર્યો, એક આ વિષય છે કે જેની અંદર હમણાં આપણે જાણ્યું કે એના પર એક્શન લેવાયું છે, કાર્યવાહી થઈ છે વગેરે. અને એ ન જ થવું જોઈએ ને એ આ બાબત છે એ તમામ આપણા જે શિક્ષણ ધારાઓ આપેલા છે, અધિનિયમો અને વિનિયમો આપેલા છે, એની અંદર પણ આની સ્પષ્ટ વાત છે. અને આની અંદર એક એવો પણ વિષય છે એ અગત્યનો છે કે શાળાના આચાર્ય જે છે એ ફ્રીક્વન્ટલી આ બાબતે જે છે પોતાના સ્ટાફ સાથે મીટિંગ જે છે એની અંદર શારીરિક શિક્ષા કોઈ પણ પ્રકારની ન થાય એ બાબતે પોતાના શિક્ષકોને જાણ કરી શકે છે. અને શાળાના આચાર્ય જે છે એને પોતે સંપૂર્ણ સ્વસ્થ રહીને, સજાગ રહીને આ બાબતે ધ્યાન રાખવું પડે છે. અને શારીરિક શિક્ષાથી કેમ દૂર રહી શકાય આ બાબતે સ્પષ્ટ પોતાનો જે છે અભિગમ રાખવો જોઈએ. આમાં એક બહુ અગત્યનો પોઈન્ટ રહી જાય છે. એક વાત જે છે એ શાળાની અંદર બનતી ઘટના, શાળાના શિક્ષક દ્વારા ક્યાંક કોઈક એકાદ બે બનતી ઘટના, અને બીજી અગત્યની વાત જે આપે જે વડોદરાનો ઉલ્લેખ કર્યો છે એની અંદર બહુ અગત્યનો પોઈન્ટ છે, એ છે ટ્યુશનની અંદર બનેલી ઘટના. હવે ટ્યુશન જે છે એની અંદર કેટલાક પ્રશ્નો જે છે એ બહુ અગત્યના છે. ખરેખરની શું અંદર કોઈ એવી ઓથોરિટી કે કોઈ કમિટી એવી છે કે જેમાં ટ્યુશન ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ છે? પ્રશ્ન નંબર 1. બીજો પ્રશ્ન એવો છે કે શું ખરેખરમાં જે ટ્યુશન જે કરવામાં આવે છે, જે પણ ઇન્સ્ટિટ્યુશન દ્વારા, જે વ્યક્તિગત ગ્રુપ ટ્યુશન વગેરે જે પણ કાંઈ, તો એનું રજીસ્ટ્રેશન શું કરવામાં આવી રહ્યું છે? આ 2 નંબરની વાત. ત્રીજા નંબરની અંદર ટ્યુશન ની અંદર જો એનું રજીસ્ટ્રેશન પણ નથી થતું, જો કોઈ એને ઓથોરિટી કંટ્રોલ પણ નથી, તો પછી સ્વાભાવિક રીતે આવી ઘટનાઓ ભવિષ્યની અંદર પણ બનવાની શક્યતાઓ રહેવાની. આ એક વાત છે. બીજી વાત એવી છે કે હાલ જ્યાં સુધી કોઈ ઓથોરિટી કંટ્રોલ કે રજીસ્ટ્રેશન વગેરેની કાર્યવાહી ન થઈ શકે ત્યાં સુધી વાલીઓએ આ બાબતમાં ખરેખરમાં શું સજાગતા છે કે હું જ્યાં ટ્યુશનમાં મોકલી રહ્યો છું એની ખરેખરની અંદર એક શિક્ષક તરીકે બેઝિક જે કરવા જેટલી લાયકાત એની જે હોય છે, જે પણ કોઈ પ્રાથમિક ટ્યુશન કરતા હોય, હાઈસ્કૂલ હોય વગેરે,
તો એ બેઝિક લાયકાતો એની પાસે છે કે કેમ? એમ કે ટ્યુશન તો હવે કેવું થઈ ગયું છે કે ફ્લેટની અંદર કે એમાં એક રૂમ ખાલી હોય કે કોઈ એક ભાડે લઈને તરત પોતે કોઈ હોય તો એ તરત ટ્યુશન ત્યાં સીધું શરૂ થતું હોય છે. વાલી જે છે પોતાની વ્યસ્તતાની અંદર આવી કોઈ તપાસ નથી કરી શકતા હોતા. એટલે આ બાબત જે બનેલી છે, અને હમણાં અમદાવાદની અંદર પણ આવો એક ટ્યુશનની અંદર બનેલો કિસ્સો છે એ ધ્યાન પર આવ્યો. કોટાની અંદર જે આત્મહત્યા દીકરી દ્વારા કરવામાં આવેલી, અને એ આપણે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ સૌએ આપણે વાંચ્યું હતું. તો આ એક વિષય ખરેખરમાં અગત્યનો છે, ને ટ્યુશન ઉપર નવી શિક્ષણ નીતિની અંદર પણ કેમ કંટ્રોલ રાખવો, બિનજરૂરી સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું ન થાય અને વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ ન દોરાય વગેરે જેવી ટ્યુશનને લઈને બનતી ઘટનાઓ છે એના ઉપર પણ કેમ કંટ્રોલ રાખી શકાય, આ બાબતે આવનારા દિવસોમાં ચોક્કસથી આપણે સંજ્ઞાન એનું લેવું પડશે. કોઈ ઓથોરિટી કે કમિટી એવી બનાવવી પડશે કે જે એના પર નિયંત્રણ રાખી શકે. બાકી શાળાઓની અંદર લગભગ જે છે એ શિક્ષકો એવા ઘણા બધા ઉદાહરણો છે કે વિદ્યાર્થીઓને પોતાના ડેડિકેશન સાથે શાળા સમય બાદ પણ એ પોતે ઘણું બધું કરી રહ્યા છે. પોતે એના ઘરે જઈને પણ માર્ગદર્શન આપવાથી લઈને ઘણા બધા ઉદાહરણો છે. પણ અને આ જે બાબત બની તો એના પર ઓથોરિટી છે એટલા માટે તરત જ જે છે પ્રાથમિક મુખ્ય શિક્ષક આચાર્ય જે છે એના પર કાર્યવાહી કરવામાં આવી છે. અને ભવિષ્યમાં ન બને આ બાબતથી ચોક્કસથી આપણે સૌએ એ બાબતે વાલીઓએ ખાસ જે છે એ એલર્ટ રહેવું પડશે. બિલકુલ. ધર્મેશભાઈ, આ વાલીઓ માટે આ કેટલી ગંભીર બાબત બની જાય છે? કારણ કે જયારે દીકરા દીકરીને સ્કૂલે આપણે ભણવા મોકલતા હોઈએ છીએ, એક વિશ્વાસની સાથે મોકલતા હોઈએ છીએ, એક સલામતીની સ્થિતિને જાણીને આપણે ત્યાં મોકલતા હોઈએ છીએ, સંસ્કારોનું સિંચન ત્યાં થતું હશે, સારું શું નરસું શું એ દરેક પાઠ એ વિદ્યાર્થી બાળક ભણતું હોય છે. ત્યારે એક વાલી તરીકે જયારે આવી ઘટનાઓ આખી હારમાળા સર્જાતી હોય છે ત્યારે વાલી શું અનુભવતો હોય છે? જો વાલીનો ભરોસો ખરેખર તૂટે છે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. વાલી તરીકે અમે જ્યારે અમારા બાળકને કોઈ સ્કૂલમાં મૂકીએ કે કોઈ કોલેજમાં મૂકીએ ત્યારે અમને એવી ખાતરી હોય છે કે આ સ્કૂલ કોલેજ છે એ અમારા બાળકને છે ને એનું ભવિષ્ય સુધારવામાં એ ખૂબ મદદ કરશે. પરંતુ આ રીતે જ્યારે તમે જે ઘટનાઓ અત્યારે આપણા ટીવી સ્ક્રીન ઉપર આવી રહી છે, આટલી બધી ઘટનાઓ જ્યારે આટલા મોટા પ્રમાણમાં શિક્ષણ જગતમાં, બીજા બધા જગતમાં બને તો આપણે કદાચ એને થોડું જવા પણ દઈએ, પણ આ શિક્ષણ જગતને આપણે પવિત્ર એક એવું જ ફિલ્ડ છે કે જેને પવિત્ર માનીએ છીએ. અને આ ફિલ્ડના જે પણ માણસો છે એક અલગ પ્રકારની ગરિમા સાથે જોડાયેલા માણસો છે. આ બધા કોઈ સામાન્ય માણસ નથી. શિક્ષક છે એ સમાજનો સૌથી વધારેમાં વધારે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એટલે એનાથી જયારે આ રીતના અનુભવો અમને વાલી તરીકે અમારા બાળકો સાથે હવે ગેરવર્તન થાય, મારઝૂડ કરવામાં આવે, એને હેરાન કરવામાં આવે, એને ઉભો રાખવામાં આવે, અને શાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવે, કારણ કોઈ પણ હોઈ શકે. કોઈ વખત કોઈ બાળક કોઈ પ્રકૃતિના કારણે મોડું આવ્યું હોય, અથવા તો કોઈ અમુક ખાનગી શાળાઓમાં ફીના કારણે પણ બાળકોની બાળ હેરાનગતિના બહુ મોટા કેસ સામે આવેલા છે. એટલે આરટી રૂલ્સ 2009 પ્રમાણે જોવા જઈએ તો કોઈ પણ બાળકને એ તમે શારીરિક અથવા માનસિક રીતે કોઈ પણ પ્રકારે એને હેરાન ના કરી શકો. શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ જો સ્કૂલમાં બાળક હેરાન થાય તો એ પણ એક ગુનો બને છે. પરંતુ આ જે નિયમો છે એ નિયમોનું પાલન અમુક કેસમાં, જેમ અત્યારે આપણે જોઈએ છીએ, કેસમાં પાલન નથી થતું, અને તેના કારણે આખા શિક્ષણ સમાજ છે એના ઉપર એક લાંછનરૂપ છે. બીજી વસ્તુ અહીંયા એ કહેવાની કે સરકારી શિક્ષકોની જ્યાં સુધી વાત કરીએ તો સરકારી શિક્ષકોના એક સ્વભાવ છે એ બહુ શાંત અને બહુ સમજુ એને માનવામાં આવે છે. બિલકુલ. પરંતુ હમણાં છેલ્લા અમુક સમયથી સરકારી શિક્ષકોનું વર્તન એ થોડું વધારે પડતું આ રીતનું બાળકો સાથેની ક્રૂરતા વધી રહી છે. આમાં એક તપાસ એવી થવી જોઈએ કે શું શિક્ષકોને કામનું વધુ પડતું ભારણ, એમની માનસિકતા શું બદલાઈ રહી છે? કારણ કે એવું આપણને બધાને ખ્યાલ છે ગુજરાતને કે શિક્ષકોને સ્કૂલ સિવાયના અઢળક કામો સોંપવામાં આવે છે, અને આ કામોનું બર્ડન ભણાયા કરતા એ બધા કામોનું બર્ડન શિક્ષકો ખૂબ વધારે હોય છે. એટલે આ વર્તન એ શેના કારણે આટલું બધું ક્રૂર થઈ રહ્યું છે? એટલે શિક્ષક એ ખરેખર આપણે બહુ આદરને પાત્ર છે, પરંતુ જે કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે, હમણાં સેન્ટ ઝેવિયર સ્કૂલ જે અમદાવાદમાં આવેલી છે એમાં પણ વિદ્યાર્થીઓની જે શારીરિક ઉત્પીડન થયું અને એમાં પણ પોસ્કોની કલમ લાગી. એટલે તમે જુઓ કે ખાનગી શાળા, સરકારી શાળા, ટ્યુશન ક્લાસીસ, કોલેજ, આ બધી જ જગ્યાએ
જે વર્તનો છે એ વર્તનો અને વલણો ખૂબ બદલાઈ રહ્યા છે એટલે વાલી તરીકે અમને તો ચિંતા થાય છે ખરેખર તો કે અમે કેટલું ધ્યાન રાખીએ, અમે સ્કૂલમાં ધ્યાન રાખીએ, અમે શિક્ષકોની તપાસ કરવા જઈએ, શિક્ષકો ફટ લઈને ખાનગી શાળામાં તો બદલાઈ જાય છે. સરકારી શાળામાં શિક્ષકો જો આવું કરતા હોય, ટ્યુશનમાં આવું થતું હોય, ક્લાસીસમાં આવું થતું હોય તો અમે અમારા બાળકોને કોને વિશ્વાસે ત્યાં મૂકીએ. અને બીજું એક આપણે ત્યાં સ્પેશિયલ જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળામાં જયારે કોઈ પણ બાળકને અન્યાય થાય છે, શારીરિક અથવા માનસિક પીડા થાય છે, ત્યારે બાળ અધિકાર સંરક્ષણ આયોગ આવો એક સ્પેશિયલ વિભાગ છે સરકારનો અને ગાંધીનગરમાં આ વિભાગ કામ કરે છે. એક તપાસ થવી જોઈએ કે આ વિભાગને બાળકોની હેરાનગતિની કેટલી ફરિયાદો છેલ્લા 5 વર્ષમાં મળી છે અને એ વિભાગે ફરિયાદોનું શું નિરાકરણ લાવ્યા છે. અમે જાણીએ છીએ ત્યાં સુધી એ વિભાગને અઢળક ફરિયાદો મળી છે અને ઘણીવાર આપણે જોયું છે કે જે મહિલા આયોગ છે એ અમુક કિસ્સાઓમાં સ્વયંભૂ સંજ્ઞાન લઈને એની ઉપર કાર્યવાહી કરે છે. પરંતુ આટલા બધા બાળ અધિકારોનું હનન આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે, પરંતુ બાળ અધિકાર આયોગે કોઈ પણ કેસમાં એ સ્વયંભૂ કંઈ કામ કર્યું હોય એવું આજ દિન સુધી અમારા ધ્યાનમાં આવો વાલી તરીકે કોઈ કિસ્સો આવ્યો નથી. એટલે ખરેખર પ્રાથમિક શાળાઓ જે છે એ પ્રાથમિક શાળાઓના બાળકોની જે ઉત્પીડન શારીરિક અથવા માનસિક થઈ રહ્યું છે એની મૂળ જવાબદારી એ ખરેખર તો પહેલા ડીઓની આવે છે, પછી નિયામક શિક્ષકની આવે છે અને ત્યારબાદ આ જે સ્પેશિયલ આયોગ છે બાળ અધિકાર સંરક્ષણ આયોગ, આ આયોગે ખૂબ સક્રિય રહેવાની જરૂર છે. કારણ કે આજે શિક્ષણમાં નાના બાળકો સાથે જે ક્રૂરતા આચરી છે એ ખૂબ જ વાલી તરીકે અમને ભયભીત કરી રહી છે અને આપણા ગુજરાતમાં જે બાળ અધિકારોનું જે હનન થઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં, બહુ કમનસીબ બાબત છે. અમને ખૂબ દુઃખ થાય છે આ કહેતા કે બાળ અધિકારોનું છે ને એ સ્કૂલોમાં ખૂબ હનન થઈ રહ્યું છે. બિલકુલ. ખાસ કરીને જોશી સાહેબ, આ બધી જયારે ઘટનાઓ બનતી હોય છે કે સ્વાભાવિક છે કે વાલીઓના મન ઉપર પણ અસર પડે અને એ લોકોને પણ થાય કે ના, અમે અમારી જે શાળામાં જે બાળકો જે ભણવા જાય છે એમની શાળામાં તો ક્યાંક એમની સાથે એવું વર્તન તો નહીં થઈ રહ્યું હોય ને. હવે બીજી વસ્તુ એ છે કે શું આવું વર્તન કરવાનું શું કારણ હોઈ શકે? કારણ કે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું બીજાનો ગુસ્સો એ લોકો આવી રીતે વિદ્યાર્થીઓ પર ઉતારતા હશે? શું આ માનસિકતા અસર કરે ખરી? આજના બંને કિસ્સામાં એક કિસ્સો એવો છે કે જે સરકારી શાળામાં સર્વિસ કરી રહ્યા છે અને બીજો કિસ્સો છે એક ખાનગી ટ્યુશનની વાત છે. તમે વર્ષ દરમિયાન આવા કિસ્સાઓ જોશો ને તો 75% વધારે કિસ્સાઓ ખાનગી ટ્યુશન ક્લાસના હશે. હું પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે સરકાર જ્યારે સરકારી શાળાઓમાં સુવિધાઓ ઊભી કરે છે, નો ડાઉટ કે કેટલાક શિક્ષકોનું પ્રમાણ ઓછું છે, સહમત છું, તો ખાનગી શાળાઓમાં પણ ક્યારે શિક્ષકો આવે ને ક્યારે જતા રહે એ પણ નક્કી નથી. દર 6 મહિને ક્યારેક તો બદલાતા રહે છે, ક્યારેક દર વેકેશનમાં બદલાય છે, ક્યારેક નથી હોતો 2 ક્લાસ ભેગા કરે છે. અને હા, એની સામે ટ્યુશન ક્લાસમાં તમે મોકલો છો, શાળામાં નામ લખાવો છો, ત્યાં અભ્યાસ માટે શિક્ષકો તૈયાર છે, આચાર્ય તૈયાર છે, શાળા તૈયાર છે, સરકાર તૈયાર છે, ત્યાં હાજરી એમનામ પૂરી જાય છે. એના માટે જવાબદાર અમે બધા છીએ, આચાર્યશ્રીઓ અને શિક્ષકો. અને બાળક શાળાએ જતું નથી અને જાય છે ટ્યુશન ક્લાસમાં. એ ટ્યુશન ક્લાસમાં શું આપે છે એ ક્યારેય વાલીઓ જોતા નથી. કોઈક વખત નજર તો દોડાવો, ટ્યુશન ક્લાસની બહાર તમે જોશો તો બાળકો સ્કૂટર ઉપર બેસીને શું કરે છે, કેટલી મિનિટ ભણ્યા, કોણ કોની સાથે બેઠું, શું ખાધું, ક્યાં ગયા, એ ભણાવ્યોમાંથી કેટલું ઉપયોગી છે, શું એના જીવનના ચારિત્ર્ય ઘડતરમાં, એના જીવન ઘડતરમાં ઉપયોગી થયું કોઈ વાત થાય છે ખરી? અને જોશી સાહેબ કદાચ ખાસ જોવી પડે અને એ નથી જોતા વાલીઓ, તો વાલીઓએ આ જોવું પડશે. મારી વાત બીજી છે સરકારી શાળાની, જે આપનો પ્રશ્ન છે. સરકારી શાળામાં કામ કરતા શિક્ષકો બહુ જ મહેનત કરે છે, હું એવું કહીશ, પછી ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય. પણ ક્યારેક આવી કામગીરી હોય છે, ક્યારેક ચૂંટણીની કામ આવે, ચૂંટણી આપણી ફરજ છે, પણ સામે શાળામાં પણ એટલી જરૂરિયાત છે. ક્યારેક જાહેર પરીક્ષાઓમાં રવિવારે રોકી લેવામાં આવે છે, શાળાઓ લઈ લેવામાં આવે છે, એટલે ચૂંટણીના કારણે શાળાઓનું કાર્ય બંધ કરી દેવામાં આવે છે. શિક્ષકોને એમ થાય છે કે અમે અભ્યાસ ક્યારે કરાવશું, અને પરિણામે જવાબ વાલીઓને આપવાનો છે, એટલે શાળાને તકલીફ પડે છે. આ નીતિમાં બદલાવ સરકારે લાવવો પડશે અને શિક્ષકોને આવી કામગીરીમાંથી મુક્ત કરવા જોઈએ એવી મારી સવિનય વિનંતી છે. હા, મારું સજેશન પણ છે કે અપવાદ રૂપે ચૂંટણીના કાર્યમાં રોકીએ વાત જુદી છે, બાકીની કોઈ પણ કામગીરી સતત આપણી જે આખા વર્ષ દરમિયાન ચાલે છે એવી કામગીરી માટે ભારત સરકારે પણ અને રાજ્ય સરકારે પણ અલગ મંત્રાલય કરવું જોઈએ અને એમાં રહેલા કર્મચારીઓ જે ભરતી કરો એ કર્મચારીઓ
આવી જ્યાં જ્યાં કામગીરી ત્યાં સોંપાય, જેથી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલ કર્મચારીઓ બાકાત રહે. એટલે આ પેલાને દબાણની રોજગારી અસર મળશે. ઉભી થાય ખરી જોશી થઈ સાહેબ શકે, થઈ શકે. આ વર્તનની પાછળ? હા, જે 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 ભણતરની ઉપર અસર થાય જ છે આની, કેમ ન થઈ શકે? ભણતરમાં એની અસર થાય જ છે અને એના કારણે જ આ કરવાની વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. હા, શિક્ષકોને એક એવી વાત પણ જરૂર છે કે અમુક સમયના અંતરે સંચાલકોએ પોતાની મોટી શાળા હોય તો શિક્ષકોને, અને સરકારી શાળાઓ હોય તો જિલ્લાની અમુક શાળાઓ કે કોર્પોરેશનની અમુક શાળાઓના શિક્ષકોને અમુક જગ્યાએ ભેગા કરી અમુક ખાસ કરીને પ્રેરક વાતો થાય, પ્રોત્સાહન મળે, સારી વાતને પ્રોત્સાહન મળે અને માનસિક રીતે મનોવૈજ્ઞાનિક રીતે એ સજ્જ થઈ શકે અને સારું શું ને ખોટું શું એ થઈ શકે અને હળવા થઈ શકે એવા સેમિનારો રાખવા જોઈએ. કેટલીક વખત કેટલાક જિલ્લા શિક્ષણ અધિકારીઓ મેં ગુજરાતના જોયા છે જે વ્યક્તિગત રસ લે છે, આચાર્યને પણ સહયોગી બને અને શિક્ષકોને બને. હા, કેટલાક એવા પણ હોય છે કે શાળામાં બોલાવે ને તો પણ ન આવી શકે ક્યારેક, અને શાળાને ઉપયોગી થવાના બદલે કંઈક રાજકીય વ્યક્તિ હશે ત્યાં જતા રહેશે, આવું પણ ક્યારેક બનતું હોય છે. તો આ બધી બાબતો ધ્યાનમાં લેવાય તો શિક્ષકોને યોગ્ય પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે, માર્ગદર્શન મળશે અને આવી સમસ્યાઓ થતી અટકશે, તણાવમાંથી મુક્ત થશે. બિલકુલ. અને જોશી સાહેબ, એવી પણ શાળાઓ છે, ગીર સોમનાથની જે એક શાળાની હું વાત કરું, ગામડામાં એ શાળા સરકારી શાળા ચાલી રહી છે, પણ શહેરમાંથી છોકરાઓ ત્યાં ભણવા માટે આવી રહ્યા છે અને એડમિશન માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, સતત શિક્ષકો એમાં રચ્યા પચ્યા હોય છે કે મારું બાળક કેવી રીતે આગળ વધે, ભણવામાં કેવી રીતે આગળ વધે, ગણતરમાં કેટલું આગળ વધે, તમામ પાસા ઉપર એ શિક્ષકો એ લોકોને ભણાવતા હોય છે. ખાસ કરીને રાજુભાઈ, આપની પાસે આવીશ. હવે તો સર્વાંગી વિકાસની જ્યારે વાતો થઈ રહી હોય ત્યારે અહીંયા શું થઈ જાય છે? શા માટે આ પ્રકારની ઘટનાઓનો આખો ઘટનાક્રમ એક હારમાળા સર્જાઈ રહી છે? આવી એક બે ઘટના નથી, આવી લગભગ આપણે અઠવાડિયાથી સાંભળી રહ્યા છીએ કે કોઈને કોઈ જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. શા માટે કોઈ અંકુશ લગાવવામાં નથી આવી રહ્યો? જ્યારે પણ શાળાઓની અંદર આવી ઘટનાઓ બનતી હોય અને એમાં પણ કોરોના કાળ એ વિદ્યાર્થી હોય, શિક્ષક હોય કે ગમે તે વ્યક્તિ હોય, એની રીતે માનસિક રીતે અસર ઘણા બધા રીતે ભાગ ભજવે છે. અને જ્યારે આ ઘટનાઓ બનતી હોય છે એમાં મુખ્ય કારણ માનસિકતાની જ હોય છે. ક્યારે કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને એજ્યુકેશન શિક્ષણ આપવાનું છે ને, પણ શું કરી રહ્યો છું તો એની માનસિક અસ્વસ્થ હોય અને ભાન ન હોય તો જ એ ઘટના બનતી હોય છે. અને એ કલંકરૂપ ઘટનાઓને આપણે સમાજ રૂપે એવો દાખલો બેસાડીએ કે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને ખાતાકીય પગલાથી એમનું જે હોય એ દાખલો બેસાડીએ. ખબર કેવી રીતે પડે આપણને? હા, હું એ જ કહેવાનું કે જ્યારે પણ આ જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી એની આખી કમિટી બેસીને તપાસ કરતી હોય, એમને જે ઘટના બની જ્યારે નજરે પડી ત્યારથી જ એમને ફરજ મુક્ત કરી દેવામાં આવે છે. અને કાયદાકીય દ્રષ્ટિએ એ કાયદો આખા કેસ ચાલતો હોય કાયદાની દ્રષ્ટિએ, અને એને જે સજા થવી હોય કે જે પણ કોર્ટનો આદેશ પ્રમાણે એમને કાર્યવાહી કરવામાં આવતી હોય છે, કોર્ટનો કેસ પછી થતું રહે છે. પણ આની અંદર સરકાર અને શિક્ષણ વિભાગની એવી જવાબદારી અને વિભાગની જવાબદારી એવી નિભાવવામાં આવે છે કે સમાજને ઉત્તમ ઉદાહરણ મળે અને ફરીથી આ ઘટના ન બને. સરકારની એક આ આખી અગ્રિમતા હોય છે કે આ ઘટના ન બને, શરમજનક ઘટના છે, કલંકરૂપ ઘટના છે, અને વિદ્યાર્થીઓના કેસમાં શિક્ષણ વિભાગમાં આવી ઘટના ન બને એ એમનું પ્રથમ ઉત્તમ ઉદાહરણ એ હોય છે કે કડકમાં કડક એની કાર્યવાહી થાય અને કોર્ટનો જે પણ આદેશ હોય એને થાય, કાર્યવાહી રૂપે સરકાર એની અંદર દખલગીરી કરી અને જે પણ આની અંદર જો જોગવાઈ પ્રમાણે જે પણ કાયદાની નેજા હેઠળ એમને જે સજા થવી જોઈએ થવી જ જોઈએ એ સરકારની નેમ રહેલી. બીજી વસ્તુ કે આ બધાની અંદર વાલીઓ પણ, હું એવું માનું છું કે વાલીઓ પણ ખૂબ જ જાગૃત થવું પડશે. કારણ કે અત્યારે હાલમાં કોરોના કાળ પછી અંકુરભાઈ 2 લાખ વિદ્યાર્થીઓના એડમિશન પ્રાઇવેટ સંસ્થાઓમાંથી સરકારી શાળામાં થાય. તમે હમણાં જેવું ગીર સોમનાથની વાત કરી એવી તો ઘણી બધી શાળાઓ છે. જામકડોળાની દૂધીવદર સ્કૂલ ગણો, મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સની 15,000 શાળાઓ આપણે અધોતન તરફ જઈ રહ્યા છીએ. ટચ સ્ક્રીન બોર્ડથી લઈને વેબ કેમેરાથી લઈને જોડવામાં આવે છે. તમે ભૂતકાળની અંદર આ પ્રાથમિક શાળાઓમાં જોયું હશે કે નામ બોલતું હોય, હાજરી પૂરે જાય, એ શિક્ષક ક્યાંય ફરતો હોય. શાળાની અંદર ટીચરો હોય કે શિક્ષકો હોય, ઘરનું કામ લઈને આવે વિદ્યાર્થીઓ પાસે કરો. અત્યારે એના માટે અંકુશમાં લાવવા માટે વેબ કેમેરાઓ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉત્તમ ઉદાહરણ છે કે વેબ કેમેરાથી સીઆરસી બીઆરસી ને ત્યાં મોકલવામાં આવે છે અને આ જે છે એમનું ટાઈમ ટેબલ આખું ત્યાં ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હોય છે. અને વેબ કેમેરાથી એને એવી રીતે જોઈન્ટ કરવામાં આવે કે અત્યારે હાલ આ જે ટાઈમ પ્રમાણે એ શિક્ષક અહીંયા હોવો જોઈએ છે કે નહીં, એને સીધો લોકેશન ટ્રેક હોય છે એનું સીઆરસી બીઆરસી, અને એને લાઈવ કરવાનો હોય છે. અને તે ઓબ્ઝર્વર બેઠા હોય છે, ગણિત કરતા હોય છે કે આ વિદ્યાર્થીને જે ક્લાસની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું એ શિક્ષક જ છે
અને એની રીતે ભૂતિયા ઘણા બધા શિક્ષકોને આપણે ફરજ ઉપરથી મુક્ત કરી દીધા, આ બધી ઘટનાઓને બંધ કરી દીધી. હવે આ સરસ સામાજિક વાત. કલંકરૂપ જે છે ને અંકુશ, હા. એની ઉપર અંકુશ લાવવા માટે શું, પહેલી તો માનસિક રીતે એમને સ્વસ્થ કરવા જોઈએ. માનસિક રીતે સ્વસ્થતા માટે હું તો દરેક શિક્ષક મિત્રોને અપીલ કરું છું, આચાર્ય મિત્રોને અપીલ કરું છું કે જે પ્રાર્થનાઓ સવારે જે કે નૂનની સ્કૂલ હોય કે મોર્નિંગની સ્કૂલ હોય, પ્રાર્થનાથી શરૂઆત દિવસની થતી હોય શિક્ષણમાં, તો પેલું એક આપણે પ્રાર્થના ભૂલી ગયા છે, જાગ ને જાગ કૃષ્ણ જાદવા તુજ ગેડી કોણ જાશે. હવે એની અંદર પર્યાવરણ, શિક્ષણ, આખું કઈ રીતે માનથી બોલાવું બધું જ આવી જાય છે. પણ અત્યારે હાલની અંદર જે રીતે દેખાદેખી થઈ છે ને એ પ્રમાણે દરેક વિસરાતું જાય છે, સંસ્કૃતિને આપણે વિસરાતી છે. તો પહેલા તો આપણે દરેક શિક્ષકને અપીલ કરો, અને આપેલું છે એમને ટોટલી બુક હોય. આ જે મનોવિજ્ઞાનની વાત કરો છો, માનસિકતા એટલે દરેક શિક્ષકને મનોવિજ્ઞાન અસર કરે છે, પણ જયારે ટ્રેનિંગ એમને આપવામાં આવે છે ને, પણ રાજુભાઈ ત્યારે જો સ્પેશિયલ ટ્રેનિંગ આપવી પડશે હવે તો. પણ એમને હા ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે મનોવિજ્ઞાનના આખા જે બુક હોય થી લઈને એમના લેક્ચરો લેવામાં આવે છે કે તમારે આની અંદર કૌશલ્યો આવે છે, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય હોય, કાપા કાર્ય કૌશલ્ય હોય, કે આ બધા કૌશલ્યો હોય કે વિદ્યાર્થી કોઈ સરસ જવાબ આપે તો એને Okay. પ્રોત્સાહિત કઈ રીતે કરવું, કાપા કાર્ય કઈ રીતે કરવું, પ્રશ્ન પ્રવાહિતા એને પ્રશ્ન પૂછે એનો જવાબ આપે છે તો એના માટે શું કરવું. ટૂંકમાં રાજ્ય સરકારના જે પણ શિક્ષણ વિભાગના સરકારી શાળાઓમાં જેટલા શિક્ષકો છે ને એમને ટ્રેનિંગ સાથે એ રીતે સુસજ્જ કરવામાં આવે છે કે આપણે ગમે તેવી આપત્તિ આવે, ગમે તેવી આપણા શરીરની અંદર પરેશાની હોય, માનસિક રીતે અસ્વસ્થ હોઈએ, પણ શિક્ષણ તો વિદ્યાર્થીને સારું જ આપવાનું છે. અને આ ગુજરાતની અંદર જે પણ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં શિક્ષણ મેળવે છે એ દેશના, રાષ્ટ્રના નામ રોશન કઈ રીતે કરે એ શિક્ષણ સાથે આપણે અગ્રિમતા આપીએ છીએ. નિકુલભાઈ શું કહેશો? ખૂબ સરસ રાજુભાઈએ વાત કરી છે કે બધા સેશન્સ કરવામાં આવે છે, દરેક પરિસ્થિતિમાં એ લોકો તૈયાર રહે એવી રીતે એમનું ઘડતર કરવામાં આવે છે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો જે રીતના મારા ત્યજજ્ઞએ કીધું કે ગુજરાતનો શિક્ષક ખૂબ જ માનસિક તણાવમાં છે, એને એટલી બધી કામગીરી સોંપવામાં આવી છે કે એ પોતે શિક્ષણ કાર્ય જોડે જોડાઈ રહ્યો કે શિક્ષણ સિવાયના કાર્યો કરે. આ 2 દિવસમાં કઈ ઘટના એટલે કે હતી? મને એ આ નહીં ખબર સમગ્ર પડી. નહીં, 2 ઘટનામાં- દિવસમાં કયું હતું કામ? મને એ તો બતાવો. એક અરે ભાઈ, સમાજ સ્વીકારે છે, અને સમાજ, નિકુલભાઈ ખબર ના હોય તો તમને કહી દઉં કે તમારા લગ્ન હોય ને ત્યારે ચાલો લખવા શિક્ષકની પહેલા ફરજ આપવામાં આવે છે. કેમ? કારણ કે ચોક્કસ કામ થાય, એક વ્યવસ્થાનો ભાગ છે. સદભાવના ભાઈ, એનું ટાઈમટેબલ આપેલું છે. સદભાવનાની રાજુભાઈ, તમને એમને જરૂર વાત હોય એવું પૂરી લાગી રહ્યું છે. એમને વાત પૂરી કરો. સદભાવનાની તમને જરૂર હોય એવું નહીં, લાગી નહીં, રહ્યું છે તમારે જરૂર છે. રાજુભાઈ. 2 દિવસમાં એવી કોઈ કામ સરકારી હતું? સદભાવનાની મને બતાવો તમને પણ. અરે, જરૂર છેલ્લા હોય 15 એવું દિવસ લાગી રહ્યું છે મહિનામાં તમે રાજુભાઈ. એવું કયું કામ હતું? રાજુભાઈ, સદભાવનાની તમને અહીંયા જરૂર હોય એવું વિચારવાનું લાગી રહ્યું તમારે છે છે. રાજુભાઈ. રાજુભાઈ વિચારવાનું તમારે તમને છે. જરૂર હોય એવું લાગી રહ્યું છે રાજુભાઈ. રાજુભાઈ વિચારવાનું તમારે છે. તમને જરૂર હોય એવું લાગી રહ્યું છે રાજુભાઈ. બેબાકડા થઈને બોખલાઈ કરીને કામ કરવાનું. નહીં, 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 નહીં. તમને ટ્રેનિંગની જરૂર હોય એવું લાગી રહ્યું છે નહીં, રાજુભાઈ. નહીં, નહીં. સદભાવનાની જરૂર છે, તમને ટ્રેનિંગની જરૂર છે. તમારે ઓકે, જરૂર છે ઓકે. નિકુલભાઈ. નિકુલભાઈને વાત પૂરી કરવા દો. રાજુભાઈ, આપને જરૂર એક છે. મિનિટ, રાજુભાઈ હું તો- આપણે હું તો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ હું તો કરીને ખૂબ ડિબેટનો ટાઈમ પ્રેમથી નથી વાત આગળ આપવાનો. કરવાની જરૂર નહીં હોતી. નિકુલભાઈ, બે દિવસમાં મને બતાવો મહિના. એક મિનિટ એમને સાંભળી લેવા દો. નિકુલભાઈ, આપ આપની વાત મૂકશો. હા, કોઈ બી વ્યક્તિ જ્યારે એક પોતાના એક માનસિક સ્થિતિથી આગળ વધીને જ્યારે જે રીતના મારા રાજુભાઈ ઉગ્ર થઈ ગયા, આ મુદ્દો ઉગ્ર થવાનો હતો જ નહીં, પરંતુ એ ઉગ્ર થઈ ગયા. ઉગ્ર નથી થયો. તો હું એવી તમને એમ કહું પરિસ્થિતિ- છું કે આ જે સાંભળો તો છે- ખરી યાર, ઓકે, એક મિનિટ આપણે પર્સનલી નથી જવું. રાજુભાઈ, નિકુલભાઈ, please. કાયદામાં એવું બતાવો ને રાજુભાઈ, તમે રાજુભાઈ, એક મિનિટ, એક મિનિટ, તમને એક સાંભળો. મિનિટ. ઉત્તમ ઉદાહરણ આપો. રાજુભાઈ, એક મિનિટ. રાજુભાઈ, રાજુભાઈ સાંભળો. મુદ્દાને ડાયવર્ટ ના કરો. રાજુભાઈ ઉત્તમ ઉદાહરણ આપો. સાંભળો. હું એ જ કહેવા માંગુ છું. મારે એક મિનિટ, રાજુભાઈ, રાજુભાઈ, હું છું અહીંયા. રાજુભાઈ, હું છું અહીંયા. આ બતાવી રહ્યું છે કે તમને બી સદભાવનાની જરૂર છે. પણ હું તમને બતાવું છું ઓકે, તમને, નિકુલભાઈ, તમારે વાત જરૂર પૂરી છે. કરશો. ડાયવર્ટ ટ્રેનિંગની કરવાની જરૂર હોય એવું જરૂર લાગી રહ્યું છે. નિકુલભાઈ, વાત પૂરી કરશો. અરે હું તો વાત જ કરી રહ્યો છું શિક્ષણ જગતની ને શિક્ષકોની. તો આ જે ઘટના બની છે એને મેં વખોડી જ કાઢી છે, અને એ વખોડી બી કાઢી છે ને એ જે તે શિક્ષક છે આની આ ઘટનામાં જે બી કાયદેસરની જોગવાઈ હોય એ આપણે કરવી જરૂરી છે. પરંતુ તમે મને સવાલ પૂછો કે આવું ઘટનાઓની હારમાળાઓ કેમ બની રહી છે, હું એને એન્ડોર્સ નથી કરી રહ્યો. આપણા શિક્ષણના જે ત્યજજ્ઞ છે એમણે બી કીધું અને એને હું એન્ડોર્સ કરીને આ જે વાતાવરણ છે એને સુધારવાની જો પ્રક્રિયા કરવી હશે તો આપણે સૌએ ભેગા મળીને કરવી પડશે. કારણ કે જે ઘટના બની છે દુઃખદ છે. હવે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ, આપણે પ્રાઇવેટની જે ઘટના છે એમાં વાલીઓએ સંવેદના લેવાની જરૂર છે કે ખરેખર ટ્યુશન્સ જરૂરી છે કે નહીં. પરંતુ જયારે આપણે સરકારી શાળાઓની વાત કરીએ છીએ, પ્રાઇવેટ સ્કૂલોની વાત કરીએ કે જ્યાં બધા સમૂહમાં ભણી રહ્યા છે ને એક નિયમ આધારિત ભણી રહ્યા છે, તો એ જે શિક્ષક ત્યાં આવે છે એ બી એક માણસ છે, એની બી એક શું કહેવાય કે વિચાર હોય છે, એના બી એક વ્યવહાર હોય છે. એ બધા વ્યવહારોના
રૂપમાં એ જ્યારે એક્ટ કરતો હોય છે તો એનામાં એવું તો શું ઘટના બની જાય છે કે એ પોતાના માનસિક સંતુલનને ગુમાવી અને આવી બધી ઘટનાઓ કરતો હોય છે. તો એના માટે બી આપણે સૌએ ભેગા મળીને આત્મમંથન કરવાની જરૂર છે. અને 100% હું કહીશ કે સરકારી શાળાઓમાં ગુજરાતમાં એક જ શિક્ષક 5-5 વિષયો ભણાવે છે. બિલકુલ. એક જ શિક્ષકને તમામ જવાબદારીઓ હોય છે. એક જ શિક્ષકને તમામ રેકોર્ડ રાખવાના હોય છે. Okay. એક જ શિક્ષકને દરેક વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. સરકારની જવાબદારી છે કે જે જરૂરી છે પૂરી પાડવાની. સદભાવનાની વાત કરો છો તમે મને. આંકડો આપો મને, શાળાઓનો આંકડો આપો. જૂઠું નહીં, જૂઠું નહીં. આંકડો આપો. હવે આંકડો સાથે તમારું new education policy નો આંકડો કરે છે. New education policy આપણે મુદ્દાને ડાયવર્ટ નથી કરવો. નહીં, રાજુભાઈ, ઓકે, ઠીક છે, સમીક્ષા કેન્દ્રોની તમે ઠીક છે, ધવલભાઈ, ઠીક છે, મારે ચર્ચાને આગળ લઈ જવું છે. મહેરબાની કરીને હું તમને એ કહેવા માંગુ છું, ઓકે. શિક્ષણ જે તમારા કાર્ડની અંદર 37% ડ્રોપઆઉટ રેશિયો અને 2 ટકા ઓકે. કેમ નોંધ નથી લેતા તમે? સરકારી શાળામાં 2 લાખ એડમિશન છે private. ઓકે, 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 ધવલભાઈ, ધવલભાઈ, હું આપની પાસે આવીશ. થોડી શાળાઓ ચાલતી હોય ઓકે. પણ શાળાઓ તમે કેટલી છે ખાલી આંકડો આપો મને. સરકારી ઠીક છે. શાળાઓ પાસે આંકડો નથી. એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીનું ડોક્યુમેન્ટ જોઈ લો, બીજું કશું જોવાની અરે જરૂર નથી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર વાંચી લેજો ખાલી ભાઈ. ઓકે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ડોક્યુમેન્ટ જોઈ લો વિદ્યા રાજુભાઈ. સમીક્ષા કેન્દ્ર તમે જોઈ લેજો. તમને બધા જોવા મળી જશે કે કઈ રીતે બીજા કોઈ ગુજરાત ડોક્યુમેન્ટની જરૂર શિક્ષણ નથી. વિભાગ કરી રહ્યો છે. ઠીક છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા. ઓકે, ઓકે, મુદ્દાને ડાયવર્ટ નથી કરવો. પડે તમારા લોકોને. ઓકે, ઓકે, નિકુલભાઈ, રાજુભાઈ, મુદ્દાને મારે ડાયવર્ટ નથી કરવો, કારણ કે ખૂબ જ આ ગંભીર બાબત ઉપર, ગંભીર વિષય ઉપર આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં. ધવલભાઈ, હું આપની પાસે આવીશ. એક ભાવનાત્મક સંબંધ શિક્ષક અને એના વિદ્યાર્થી સાથે જોડાયેલો હોય છે. ઘર સાથે જે રીતે માતા પિતા સાથે જોડાયેલો હોય છે એ જ રીતે શિક્ષક સાથે જોડાયેલો રહે છે. ત્યારે પ્રશ્ન આ ભાવનાત્મક સંબંધ ઉપર હવે આવતો જઈ રહ્યો છે. એ વિશ્વાસ કેવી રીતે બનશે જો આ પ્રકારની ઘટનાઓ સતત બન્યા કરશે તો? એક વાત આપણે સૌ, અને હું તો એવું કહું છું કે વાલીઓ પણ સ્વીકારે છે કે ખરેખરમાં આવી જે એકાદ બે ઘટનાઓ રાજ્યની અંદર બનતી હોય છે તો એમાં બહુ ઝાઝા એની ઇમ્પેક્ટ જે છે એ નથી પડતી હોતી, પરંતુ જે સ્પેસિફિક ઘટના બની છે એ ચોક્કસથી આપણે એને વખોડીએ છીએ. કેમ કે આની અંદર એક આપણે બીજું પાસું પણ જોવું પડશે. એ એક એવું છે કે ખરેખરની અંદર જે 50 કે 60 નો વર્ગ હોય તો એ વર્ગની અંદર જે પણ કોઈ ખરેખરમાં એ પ્રકારનું ગેરશિસ્ત કરતા વિદ્યાર્થીઓ હોય છે, આપણે ખરેખરની અંદર કોઈ શારીરિક શિક્ષા તો ક્યારેય ચલાવી જ ન શકીએ, પરંતુ ખરેખરમાં આવું ગેરશિસ્ત કરતા વિદ્યાર્થીઓ હોય છે તો એને કેવી રીતે એને કંટ્રોલમાં રાખવા. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે શિક્ષક વારંવારના પ્રયત્ન કરે, એને પોતાને ભણાવવાની અંદર ખલેલ પણ પહોંચતી હોય છે, તો અને સામે પક્ષે વિદ્યાર્થીઓના એવા ઘણા બધા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવ્યા છે, ખાસ કરીને હાયર સેકન્ડરી સ્કૂલની અંદર, કે જેની અંદર વિદ્યાર્થીઓ કંટ્રોલમાં નથી રહેતા હોતા. તો આવા સમયે ખરેખરની અંદર શારીરિક શિક્ષા નથી કરી શકાતી, એ ચોક્કસથી વાત છે. અન્ય પણ આપણે શારીરિક અને માનસિક પણ જે છે એ નથી કરવાની, એ પણ ચોક્કસથી વાત છે. તો અન્ય ઘણી વખત વાલીઓનો પણ જે છે એ ક્યાંક અમુક કિસ્સામાં સહકાર જે છે એ નથી મળતો હોતો. તો આવા કિસ્સાની અંદર જે છે એ શું કરી શકાય, આ બાબતે જે છે એ શાળાના શિક્ષક અને આચાર્ય વચ્ચે સંકલન હોય, આ બાબતે વારંવાર સંવાદ થતો રહે તો આનું નિરાકરણ જે છે એ લાવી શકાય છે. કેમ કે એનું કારણ છે અંકુરભાઈ, એક કોરોનાની અંદર તમામ વાલીઓ એવું સ્પષ્ટપણે ફીલ કરી ગયા, સમજી ગયા કે ખરેખરમાં ઘરે બેઠા બેઠા આ પોતાના જ સંતાનોને અભ્યાસ કરાવવો કેટલો મુશ્કેલ છે. અને છેવટે એક એવો સમય આવ્યો કે જ્યારે જે છે એ થોડો ઘણો કોરોનાનો ગભરાટ હતો, એમ છતાં પણ જે છે એ વાલીઓ ને એવું ફીલ થયું કે મારે બસ હવે શાળાએ તો આ છોકરાઓ જાય ત્યારે સારી વાત છે. તો આ શિક્ષકો ખરેખરમાં અભિનંદનને પાત્ર છે કે આટલા મોટા વર્ગને જે છે એ સાચવી રહ્યા છે. અને હા, જે આ પ્રાથમિકની અંદર જે ઘટના બની છે, એક સાથે આખા વર્ગને માર્યો છે, તો આ જે માર્યો છે તો એ એક ફ્રસ્ટ્રેશનનું કારણ જે છે એ શિક્ષકના પક્ષે હોઈ શકે છે. કેમ કે કોઈ એક વિદ્યાર્થી વારંવાર લેટ આવી રહ્યો છે અને કોઈ ઘટના બને છે અને આખો વર્ગ જે છે એને તમે મારી રહ્યા છો, આ બંને ઘટના અલગ અલગ છે. અને આ બંને ઘટનાની અંદર જો જોવા જઈએ તો ખરેખરની અંદર ક્રિયાત્મક સંશોધન અથવા એક્શન રિસર્ચ જે છે એ થવું જોઈએ. ખરેખરની અંદર આમાં
જે છે એ શિક્ષકે પોતે એવું તપાસ્યું નહીં હોય કે ભાઈ ખરેખરમાં આની પાછળનું કારણ શું છે, એના શું તમે વાલીને સંપર્ક કર્યો, એ વિદ્યાર્થીના પાછળના કારણો જાણ્યા. કેમ કે અંતરિયાળ ગામડાઓની અંદર એ પણ પ્રશ્ન છે કે જ્યારે વાવણીનો અથવા તો લણણીનો જે પણ સમય હોય એની અંદર પણ જે છે એ ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ વ્યસ્ત થતા હોય છે, એ પોતાના મા બાપને મદદ કરતા હોય છે. તો આવા સમયની અંદર ખરેખરની અંદર જે છે એ આવું તો કોઈ નથી બનેલું ને. આની જો યોગ્ય રીતે એક શૈક્ષણિક પદ્ધતિથી જે છે એ કોઈ એના એક્શન લેવામાં આવે તો હું નથી માનતો કે આની અંદર કોઈ બીજા અન્ય ઘટના પ્રશ્નો ઉભા થાય. જ્યારે ટ્યુશન જે છે એની અંદર તો આપણે જેટલા વિકસિત દેશો છે, જેટલા ડેવલપ કન્ટ્રીઝ છે, એ તમામની અંદર કોઈ જગ્યાએ ટ્યુશન પ્રથાની વ્યવસ્થા નથી. શાળાની અંદર જ એ રીતનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે કે જે છે એ ટ્યુશન, કેમ કે ટ્યુશન એ એક એટલો એનો વ્યાપ વધી જતો હોય છે કે એની ઉપર અંકુશ રાખવો, ઘરે ઘરે ટ્યુશનો થવા, ગ્રુપ ટ્યુશન, ક્લાસીસને એક અલગ માહોલ હોય છે. તો આ બધી પરિસ્થિતિની અંદર જે છે એ બાબતો ધ્યાન પર લેવી જોઈએ. બિલકુલ, આ વિચારધારા આગળ આવવી પણ એટલી જ જરૂરી છે, અને એટલા એવા પણ શિક્ષકો, મોટી માત્રામાં એવા શિક્ષકો છે જે માત્ર ને માત્ર પોતાના વિદ્યાર્થીના પુસ્તકોના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન નથી લાવી આપતા, એના જીવનમાં જે બનતી ઘટનાઓ છે એના પણ સોલ્યુશન લાવી આપતા હોય છે. સર્વાંગી વિકાસ એના વિદ્યાર્થીનો કેવી રીતે થતો હોય એના માટે પણ એ લોકો એટલા જ વિચારવાન હોય છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. શિક્ષણમાં સદાચારનો અભાવ કેમ છે? વારંવાર આ પ્રકારની ઘટના શા માટે બની રહી છે? શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટનાઓનો આ ઘટનાક્રમની એક હારમાળ કેમ રચાઈ રહી છે? આજ પર છે આજનું મહામંથન. ખાસ કરીને ધર્મેશભાઈ, હું આપની પાસે આવીશ, કારણ કે અહીંયા વાલીઓની સ્થિતિ ખૂબ જ કઠિન થઈ જતી હોય છે, કારણ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, આ પ્રકારની ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓ પણ અવેર રહે, એ માટે એક વાલી તરીકે તમે શું વિચારી રહ્યા છો? જો વાલીઓ તો ખૂબ જ પોઝિટિવિટીથી કોઈ પણ શાળા કોલેજ પસંદ કરતા હોય છે, એ વિશ્વાસે કે અહીંયા અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. પરંતુ આવા બધા કિસ્સા અમુક સમયે થઈ જતા હોય છે અને અમારો ભરોસો તૂટતો હોય છે. પરંતુ આપણે પોઝિટિવ વાત કરીએ તો પ્રમાણ જે પણ છે, પણ કિસ્સાઓ વધતા જાય છે. અને અત્યારે બાળકોના પોતાના વલણો પણ, સાહેબે જેમ કીધું કે ટ્યુશન ક્લાસીસની બહાર છે ને, એ બાળકો છોકરા છોકરીઓ બેસતા હોય છે, તો એ કોલેજની બહાર પણ બેસે છે. હવે તો દરેક સ્કૂલની બહાર અમે જોઈએ છીએ કે દરેક સ્કૂલની બહાર છોકરા છોકરી બેસે છે. એટલે તમે જુઓ કે જે પ્રમાણે બાળકોના વર્તનો બદલાઈ રહે છે એ પ્રમાણે આપણે શિક્ષણમાં પણ બદલાવ કરવો પડશે. આપણી નીતિઓ વિશે આપણે ફરીથી વિચારવું પડશે. તમે 5-10 વર્ષ પહેલાના નિયમો, સમય એટલો જલ્દીથી બદલાતો જાય છે. જેમ કે આપણે કોરોનામાં જોયું કે કોરોનામાં જે મોબાઈલને આપણે ના પાડતા હતા એ જ મોબાઈલે આપણને મદદ કરી. ઘણા બધા એવા કિસ્સા હોય છે કે જ્યાં જૂની પદ્ધતિઓ જે છે, હવે શિક્ષણમાં કંઈક નવું લાવવું પડશે અને છોકરા અને બાળકોને આપણે જે ભણવાની જે ટિપિકલ પદ્ધતિઓ છે એમાંથી થોડું બહાર આવી જવું પડશે. અને એનો જે મૂળ, જે શિક્ષણનો મૂળ ખરેખર ઉદ્દેશ્ય શું છે? અત્યારે હાલ તમે જુઓ, તમે લખ્યું છે કે શિક્ષણ અને સદાચાર. તો સદાચાર માટે કયો વાલી પોતાના બાળકને સ્કૂલમાં મૂકે છે? કહો મને. સદાચાર માટે નથી મૂકતા. આપણે કોમર્સ, આપણે શિક્ષણનો મૂળ હેતુ છે ને, એ આપણે શિક્ષણનો મૂળ હેતુ શાના માટે છે કે ટકા આવે, અને ટકા આવે તો નોકરી મળે. આપણો મૂળ હેતુ જ એ છે કે આપણે સંસ્થાનોમાં જઈને સારામાં સારા ટકા લાવીએ. આ ટકા લાવવામાં જે આપણે રેસ લગાવી છે, અને આ રેસના કારણે તમે જો વિદ્યાર્થીનીઓની અને જે ખાસ કરીને 8 થી 12માં જે વિદ્યાર્થીનીઓ છે એની શારીરિક છેડતીના, ખાસ કરીને શિક્ષકો દ્વારા, એ ટકા કે ભાઈ હું કેમ કરીને કોઈ વધારે માર્ક્સ આવી જાય, તો આ માર્ક્સની જે આ હોડ છે, આ હોડને કેમ કરીને બંધ. અને જે ટ્યુશન ક્લાસીસની આપણે વાત થઈ કે ટ્યુશન ક્લાસીસ આટલા બધા ખુલી ગયા છે, એનું કારણ પણ માર્ક્સ જ છે છેલ્લે તો. એટલે આ માર્ક્સની જે આ પદ્ધતિ છે કે આપણે ગમે એમ કરીને કોઈ પણ ભોગે માર્ક્સ લાવવાના છે, આ પદ્ધતિ જ્યાં સુધી, અને શિક્ષણનું આ જે કોમર્શિયલાઇઝ, આ જે ધંધો બની ગયું છે શિક્ષણ, આને વહેલી તકે સરકારે છે ને આનો એક મૂળ હેતુ, કારણ કે બહુ સ્વાભાવિક રીતે જયારે કોઈ પણ સ્કૂલની માન્યતા મળે છે ત્યારે ચોખ્ખું એફિડેવિટ કરે છે કે આ એક ટ્રસ્ટ છે અને અમારો આમાંથી કમાવાનો કોઈ પણ હેતુ નથી, આવો હેતુ નથી એવું લખીને આપે છે. પરંતુ કોઈ પણ વર્તનમાં, સમાજમાં કોઈ પણ જે આ જે સ્કૂલ છે એ સ્કૂલોનો, ખાનગી શાળાની વાત કરી છે, સરકારી શાળા તો ખરેખર ઉત્તમ બનવી જોઈએ, આવા કિસ્સાઓ ના બનવા જોઈએ. પણ સરકારી શિક્ષકો ઉપર તો સહેજ પણ અંકુશ છે સિસ્ટમનો, એની સરકારી નોકરી જવાની પણ બીક છે.
ત્યારે ખાનગી સંસ્થાઓમાં તો એવું પણ બીક નથી હોતી કે મને કશું થશે નહીં. એટલે આ બાબતે શિક્ષણ એક એવી વસ્તુ છે કે આને રાજકારણથી મુક્ત કરવું ખૂબ જોઈએ. ખૂબ સારી વાત કરી તમે ધર્મેશભાઈ. રાજકારણથી મુક્ત કરવી પડે, અને જે રીતે જોશી સાહેબ શરૂઆતમાં જ મેં જે રીતે કહ્યું ને કે ભાઈ શિક્ષણના બે પ્રકાર, એક વ્યવસાયલક્ષી અને એક વ્યવહારલક્ષી, અને અત્યારે તો આપણને વ્યવસાયલક્ષી લાગી રહ્યું છે કે આ વ્યવસાયલક્ષી જે બન્યું છે, રાજકારણ અંદર આવ્યું છે, એના કારણે આ બદીઓ હવે વધી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ સમયનું શિક્ષણ જોઈએ તેમાં તમને સમસ્યાઓ જોવા મળશે જ. તમે 20 વર્ષ પહેલાની કહો તો પણ સમસ્યા હશે, 40 વર્ષ પહેલાની હશે તો પણ હશે, 60 વર્ષ પહેલાની તો પણ હશે. પણ એ સમસ્યા આપણને અનુભવાય અને એના રસ્તા નીકળે. એને અનુરૂપ ભારત જ્યારે સ્વતંત્ર થયું, આપણું રાષ્ટ્ર સ્વતંત્ર થયું, ત્યાર પછી જુદી જુદી શિક્ષણની નીતિઓ આવતી ગઈ, અને એ જે નીતિ આવતી ગઈ એને અનુરૂપ છેલ્લે 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થયો. 35 વર્ષ પછી માનનીય પ્રધાનમંત્રી, કે જે એક દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું, અને એમની પાસે એક સૂઝ છે દેશના વિકાસ માટે, ચોક્કસ સ્વપ્નાઓ છે, એને ધ્યાનમાં લઈ આખા દેશમાંથી આ સમસ્યાઓ કઈ છે અને એને હલ કેમ થઈ શકે એવા સૂચનો મગાવ્યા છે, અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી. હા, અમલ કેવી રીતે થશે એ આજે પણ બધાને શંકા છે, કરવા માટે પ્રયત્નશીલ છે, પણ જો એનો યોગ્ય અમલ થાય તો જે રીતે આપણી વાત છે કે સૌથી પહેલા તો હું વ્યક્તિગત કહી રહ્યો છું કે જે શાળા સાથે સંકળાયેલ શિક્ષકો છે, આચાર્યો છે, શિક્ષણના અધિકારીઓ છે, એમને સમજાવવું પડશે કે શિક્ષણના હેતુઓ કયા છે, ધ્યેયો શા છે, એ પહેલા એ ત્યાં માર્ગદર્શન આપીએ. વાલીઓ તો કોઈ જાણતા જ નથી કે શાળામાં શા માટે આપણે મોકલીએ છીએ, માત્ર ને માત્ર પરીક્ષા અને માર્ક્સ માટે મોકલીએ છીએ. બીજું ખરેખર તો એનો હેતુ શું છે એ કોઈ જાણતા નથી. જે દિવસે વાલી જાણશે બિલકુલ તે દિવસે એક આખી ક્રાંતિ આવશે, શાળાને એક આદરથી જોતા થશે. અને હા, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ પરીક્ષાને નું મહત્વ ઘટાડી એમના સંસ્કારનું ઘડતર થાય, ભારતીય સંસ્કૃતિનું જતન થાય એવી વાત અંદર મૂકેલી છે, અને ત્યાં ન્યાય મળી શકશે. બિલકુલ. રાજુભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. જ્યાં પણ શિક્ષણની અંદર એક ટૂંકમાં હું મારી શિક્ષણમાં જે ગુજરાતની અંદર આમૂલ ક્રાંતિ આવી રહી છે એના વિશે વાત કરી દઉં તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર એની ટેકનોલોજી સાથે જોડ્યું છે, વેબ કેમેરાથી લઈ અને જી શાળાથી આપણે એજ્યુકેશન. બીજું, ગુણોત્સવ 1 ની અંદર A+ માં 5 શાળાઓ હતી, અને ડી જે ગ્રેડ હતો એમાં 14,582 શાળાઓ હતી. જે ગુણોત્સવ છેલ્લો આપણે કર્યો ત્યારે A+ માં 3,207 શાળાઓ થઈ, અને જ્યારે ડી ગ્રેડની અંદર 170 થઈ. એની સાથે સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે રીતે કામ કર્યું છે, માઇક્રોસોફ્ટ ટીમે ઓનલાઈન એજ્યુકેશનની અંદર ત્રીજો નંબર આપ્યો. 2 લાખ વિદ્યાર્થીઓના પ્રાઇવેટ સંસ્થાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ, FRC, આ બધી જે બાબતો છે ને એ ગુજરાતની અંદર આમૂલ શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે. ને હું અહીંયા અપીલ કરવા માંગુ છું વાલીઓ, એટલે આ બધી ઘટનાઓ એકવાર જે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ જે રાજ્ય સરકાર જે કરી રહી છે 15,000 શાળાઓમાં, એકવાર વિઝિટ લેશો તો તમે પ્રાઇવેટ સંસ્થાને. નિકુલભાઈ 30 સેકન્ડ આપની પ્રતિક્રિયા. જે કોઈ બી ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી નામનું એક વસ્તુ હોય છે, એના પર ભાર મૂકવામાં આવે. શાળાઓની પ્રાથમિકતા, એની જરૂરિયાતો અને ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર જે લખેલું છે એમાં જીડીપીના 6% જે શિક્ષણ પર વાપરવાની વાત છે એ ખરેખર ઇમ્પ્લિમેન્ટ થાય, શિક્ષકોની જગ્યા ભરાય, શિક્ષકોની માનસિક તણાવ ઓછા થાય અને એમને શિક્ષણ સિવાય બીજું કોઈ કામ ના આપે, એટલી મારી વિનંતી. ઓકે, રાજુભાઈ, ડોક્ટર નિકુલ પટેલ, ડોક્ટર કિરીટ જોશી, ધવલભાઈ, ધર્મેશભાઈ, તમામે તમામ મહાનુભાવો અમારી આ ખાસ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખૂબ જ મહત્વના મુદ્દા ઉપર આજનું આ મહામંથન હતું, કારણ કે આજે બે પ્રકારની જે આ બે જગ્યાએથી જે ઘટના બની છે એને કારણે શિક્ષણ જગત શર્મસાર થયું છે. હવે જોવું રહ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ સરકાર ધ્યાન રાખે. તો હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.